ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે પોટેન્શિયોમીટર વિશે વાત કરીશું આપણે. અને એ પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણી ટેક્સ્ટમાં છે નહીં, સીધું સૂત્ર મૂકી દીધું છે. હવે એ સૂત્ર ખરેખર કઈ રીતે આવેલું છે એ બાબત સમજવી જરૂરી છે. આ પ્રશ્ન જે ખરો એ દર્પણમાં તો છે જ. તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, તો પહેલા તો પોટેન્શિયોમીટર શું છે? તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેની મદદથી વોલ્ટેજ સતત માપી શકાય, સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય. આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એક વાત સમજી લેજો કે માનો કે આપણી પાસે કોઈ બેટરી છે અને એ બેટરી કે જેનો આંતરિક અવરોધ R અને વિચાલક બળ એપ્સિલોન છે, અને એ બેટરી સાથે આપણે ધારો કે વોલ્ટમીટર જોડીએ, તો એ જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટર શું માપશે? તે વોલ્ટમીટર એ આ બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ માપશે. આપણે એવું ભણી ગયા, ધારો કે પ્રવાહ I હોય તો અહીંયા જે કઈ વોલ્ટેજ V મળે એ કેટલો હોય કે વિચાલક બળ માઈનસ IR. આ A બિંદુ અને આ B બિંદુ, A અને B બિંદુ વચ્ચેનું વિચાલક બળ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V મળે, વિચાલક બળ મળે નહીં, અને V બરાબર એપ્સિલોન માઈનસ IR મળે. એટલે આપણું જે ટેબલ વોલ્ટમીટર છે અથવા તો જે લેબોરેટરીમાં આપણે વોલ્ટમીટર વાપરીએ છીએ એ જે વોલ્ટમીટર છે એ બેટરીનું શું માપવાનું? તો કે ટર્મિનલ વોલ્ટેજ માપશે, વિચાલક બળ માપી શકતું નથી. હવે આપણે આ વિચાલક બળ માપવું હોય તો શું કરવું પડે? તો જો આ સમીકરણમાં I બરાબર 0 કે R બરાબર 0, I 0 હોય અથવા તો આંતરિક અવરોધ 0 હોય બેટરીનો, તો V બરાબર શું થાય? એપ્સિલોન થાય. અને ત્યારે આપણું ટેબલ વોલ્ટમીટર છે એ વીજ ચાલક બળ માપી શકે. હવે બેટરી માટે આંતરિક અવરોધ જે છે એ ક્યારે શૂન્ય હોય નહીં, કારણ કે જે આપણી બેટરી બની ગઈ છે એ બેટરીની અંદર જે કઈ રાસાયણિક મસાલાઓ છે અથવા રાસાયણિક દ્રવ્યો છે એ રાસાયણિક દ્રવ્યો જો કાઢી નાખવામાં આવે તો બેટરી કામ જ ના કરે, અને એ રાસાયણિક દ્રવ્યોના કારણે આ વિદ્યુતભારની ગતિને અવરોધ લાગતો હોય છે. હવે એ અવરોધ તો શૂન્ય હોય નહીં, એટલે આ તો શૂન્ય હોતો નથી. અને માટે જો આપણે જ્યારે વોલ્ટેજ માપીએ છીએ ત્યારે પ્રવાહ શૂન્ય થાય, બરાબર? આ શૂન્ય નથી, પણ જો આપણે I બરાબર શૂન્ય કરીએ, જ્યારે પ્રવાહ વોલ્ટેજ માપીએ ત્યારે જો પ્રવાહ I શૂન્ય કરીએ તો I 0 થાય તો V બરાબર એપ્સિલોન થાય, અને ત્યારે આપણે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ એ વિચાલક બળ જેટલું થાય અને બેટરીનું વિચાલક બળ માપી શકીએ. પણ એક વાત ખાસ યાદ રાખજો કે આપણું જે ટેબલ વોલ્ટમીટર છે એનો અવરોધ જે ખરો, V નો જે અવરોધ છે એ અનંત નથી, અને V નો અવરોધ અનંત ના હોવાથી જ્યારે આ બેટરીને વોલ્ટમીટર સાથે જોડવામાં આવે ત્યારે અવરોધ અનંત ન હોવાના કારણે થોડો ઘણો પ્રવાહ પસાર થવાનો, અને માટે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે કે I શૂન્ય હોઈ શકે. I is not equal to 0. V ઇન્ફિનિટી નથી, V નો અવરોધ અનંત નથી, અને અનંત અવરોધ ન હોવાથી અહીંયા જ્યારે વોલ્ટેજ અને વોલ્ટમીટર વિચાલક બળ એપ્સિલોન વિચાલક બળની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે થોડો ઘણો પ્રવાહ પસાર થાય, અને માટે આપણા વોલ્ટમીટરની મદદથી વિચાલક બળ માપી શકાતું, એટલે ક્યારે V બરાબર એપ્સિલોન થાય નહીં આ વોલ્ટમીટરની મદદથી જો માપીએ તો. એટલે કે આપણું જે વોલ્ટમીટર છે એ શું માપી શકે? ટર્મિનલ વોલ્ટેજ માપી શકે, બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ત્યારે આ વોલ્ટમીટર છે એ વીજ ચાલક બળ એપ્સિલોન માપી શકતું નથી. તો હવે આપણે એવી રચના, આ વોલ્ટમીટરનો અવરોધ કેટલો હોય છે? સામાન્ય રીતે 2 થી 5000, 10000, 2 થી 5000 થી 10000 સુધીનો હોય છે.
કેવી રેન્જનું તમે વોલ્ટમીટર બનાવો એના પર આધાર. તો હવે આપણે એવી રચના બનાવવી પડે કે જે રચનાની મદદથી આપણે બેટરીના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવાનો પ્રયત્ન કરીએ ત્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. એટલે કે બેટરીમાંથી વોલ્ટેજના માપન દરમિયાન પ્રવાહ શૂન્ય હોય એવી આપણે રચના વિચારવી પડે. અને એવી જે રચના છે એ પોટેન્શિયોમીટર છે. પોટેન્શિયોમીટરની મદદથી આપણે આ કામ કરી શકીએ. તો હવે આ પોટેન્શિયોમીટરની વાત હવે ચાલુ કરીએ. પોટેન્શિયોમીટર શું છે? આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં પોટેન્શિયોમીટરની રચનામાં આ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એટલે કે એકમ લંબાઈ દીઠ એક સમાન અવરોધ ધરાવતો આ તાર AB હોય છે. હવે આ જે તાર AB છે કેટલીક પોટેન્શિયોમીટર રચના આવી પણ હોય છે કે આ તાર આપણો AB આ રીતે મૂકવામાં આવે છે, તાર AB, અને એની સાથે આ જે જોડાણ છે તો કયું જોડાણ હોય તો એક અવરોધ પેટી જોડવામાં આવે જેને R કહેવામાં આવે છે, અવરોધ પેટી R. પછી અહીંયા એક કળ મૂકવામાં આવતી હોય છે, કળ K. પછી બેટરી, વીજ ચાલક બળ ધરાવતી બેટરી, બેટરીનો આંતરિક અવરોધ અહીં આપણે અલગ બતાવીએ છીએ, બેટરીની અંદર જ હોય અને આવી રીતે જોડવામાં આવે છે. એટલે આ જ રચના છે. પણ આ તાર AB આ રીતે છે, અહીંયા તાર AB આ રીતે છે. બાકી તમે જુઓ કે અહીંયા અવરોધ, કળ, આ બેટરી અને આંતરિક અવરોધ. આંતરિક અવરોધ બેટરીની ગમે તે બાજુ જોડો, ના મૂકો ને અહીંયા આંતરિક અવરોધ સ્મોલ r લખો તો પણ ચાલે. તો આ પણ આવી જ રચના છે જેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે આ દિશામાં. તો પોટેન્શિયોમીટરની રચનામાં સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તાર AB હોય છે. આ તાર AB ની લંબાઈ કેટલી હોય છે? કેપિટલ L. કેટલીક વખતે આ કેપિટલ L જે લંબાઈ છે એ 4 થી 6 મીટરની લંબાઈ હોય છે. 6 મીટરની લંબાઈનો તાર સીધો ગોઠવવા જાઓ તો લેબોરેટરીમાં માય નહીં, અને લેબોરેટરીમાં માય નહીં એટલે મોટું ટેબલ જોઈએ અને સાધન બી મોટું જોઈએ, અને એવડું મોટું તમે લાકડાનું પેલું બોક્સ પર ગોઠવો તો એવડું મોટું ક્યાં ગોઠવવું, એટલે આ પ્રોબ્લેમ ના થાય એ માટે જ્યારે આનો આ પ્રાયોગિક સાધન બનાવવામાં આવે ત્યારે આ જે L લંબાઈનો તાર છે એના સમાન લંબાઈના ટુકડા કરવામાં આવે, અને આ સમાન લંબાઈના ટુકડા છે એ ધાતુની જાડી પટ્ટી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવે છે. એટલે આ એક ટુકડો, બે ટુકડો, ત્રણ ટુકડો, ચાર ટુકડો, આવા 6 ટુકડા પણ હોય છે. અને આ દરેક ટુકડાની લંબાઈ કાં તો 50 સેન્ટીમીટર હોય કાં તો 100 સેન્ટીમીટર. સામાન્ય રીતે આ દરેક ટુકડાની લંબાઈ 100 સેન્ટીમીટર રાખવામાં આવે છે. હવે આ તારની કુલ લંબાઈ કેટલી છે કે આ કુલ લંબાઈ તારની કેટલી છે? કેપિટલ L. અહીંયા આ સમજ જલ્દી પડે એ માટે મેં અહીંયા આકૃતિ દોરી છે. એટલે કુલ લંબાઈ કેપિટલ L છે. એટલે કેપિટલ L લંબાઈનો સમાન આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ ધરાવતો એક તાર AB છે, અને એની સાથે અવરોધ પેટી, કળ અને વીજ કોષ, એપ્સેલો વીજ ચાલક બળ અને આ આંતરિક અવરોધ ધરાવતો એક વીજ કોષ જોડવામાં આવે છે. અને આ પરિપથ જોડવાથી પ્રવાહ એમાંથી કેટલો પસાર થાય છે? I. હવે જરા જોજો કે તાર AB ની લંબાઈ L છે અને તેનો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. આ એકમ લંબાઈ દીઠ અવરોધ અહીંયા ρ પણ લખી શકાય અથવા r સેન્ટીમીટર પણ લખી શકાય. 1 સેન્ટીમીટર દીઠ અવરોધ એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. હવે એકમ લંબાઈ દીઠ અવરોધ ρ હોય તો આ લંબાઈ L છે, તો આ તારનો અવરોધ શું થાય કે તાર AB નો અવરોધ is equal to ρ L થાય. આ તાર AB નો કુલ અવરોધ. હવે આ પરિપથનો
કુલ અવરોધ કેટલો થશે તો કે પરિપથનો કુલ અવરોધ બરાબર એક તો આપણે બાહ્ય બેટરી જોડેલી છે R ઓહ્મની એ R વત્તા આગળ જતા બીજો આંતરિક અવરોધ સ્મોલ r કોષનો આંતરિક અવરોધ અને બીજો આ તાર AB નો અવરોધ કેટલો છે રોયલ આ પરિપથનો કુલ અવરોધ આટલો થશે અને માટે પરિપથમાં પ્રવાહ કેટલો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ I બરાબર વીજ ચાલક બળ ભાગ્યા કુલ અવરોધ પ્રવાહ માટેનું એક સામાન્ય સૂત્ર છે વીજ ચાલક બળ અને ભાગ્યા કુલ અવરોધ અને માટે I વીજ ચાલક બળ એપ્સિલો અને કુલ અવરોધ કેટલો કે R વત્તા સ્મોલ r અને વત્તા rho l આટલો પ્રવાહ એમાંથી પસાર થાય સમીકરણ નંબર આપણું આપે I હવે એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા તાર AB માં પ્રવાહ A થી B તરફ છે અહીંયા પણ આપણે જોઈએ તો તાર AB માં પ્રવાહ A થી B તરફ છે અને આ તાર AB માં પ્રવાહ A થી B તરફ છે અને માટે અહીંયા એ છેડાથી માનો કે કોઈ બિંદુ C પસંદ કરવામાં આવે કે જેની લંબાઈ કેટલી છે તો કે જેની લંબાઈ સ્મોલ l છે આ સ્મોલ l લંબાઈ એથી સ્મોલ l લંબાઈ સુધી એક બિંદુ C પસંદ કરવામાં આવે તો અહીંયા A અને C વચ્ચેનો અવરોધ કેટલો થાય અહીંયા પણ આ A અને C આ બિંદુ આપણે અહીંયા C પસંદ કરીએ થી C એ l લંબાઈ તેથી l લંબાઈ એ બિંદુ C પસંદ કરવામાં આવે તો આકૃતિમાં AC તારનો અવરોધ કેટલો થાય AC તારનો અવરોધ બરાબર શું થાય તો કે એ અવરોધને આપણે R L લંબાઈ અથવા R AC કહી દઈએ તો એ કેટલો થાય તો એકમ લંબાઈમાં અવરોધ કેટલો છે ρ એકમ લંબાઈમાં અવરોધ ρ છે અને આપણે AC તારની લંબાઈ કેટલી તો કે સ્મોલ l એટલે A થી C તારનો અવરોધ કેટલો થાય તો કે ρ ગુણ્યા l ρ ની જગ્યાએ RCM લખવો હોય તો પણ લખાય સમીકરણ નંબર 3 હવે A અને C વચ્ચેનો વોલ્ટેજ તો A અને C વચ્ચેનો વોલ્ટેજ એપ્સિલો કૌંસમાં L કહીએ એને V of AC પણ કહેવાય છે અથવા VL પણ કહેવાય છે તો A અને C વચ્ચેનો વોલ્ટેજ કેટલો તો કે અવરોધના બે છેડા વચ્ચેનો ધ્યાન રાખજો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બરાબર IR V બરાબર IR એટલે કે A અને C વચ્ચેનો વોલ્ટેજ કેટલો તો કે I અને ગુણ્યા A અને C વચ્ચેનો અવરોધ A અને C વચ્ચેનો અવરોધ એટલે તાર AC નો અવરોધ RAC થાય ખ્યાલ આવ્યો અને માટે એપ્સિલો L I ગુણ્યા RAC આ I ની જગ્યાએ શું મુકાય તો I ની જગ્યાએ આપણે મૂકીશું એપ્સિલો છેદમાં R વત્તા સ્મોલ r વત્તા ρ કૌંસમાં ρ ઇન્ટુ કેપિટલ L અને ગુણ્યા RAC કેટલા કે ρ ગુણ્યા L આવું થશે અને માટે એપ્સિલો L શું થાય તો કે આઈ જાય ને સ્મોલ r વત્તા ρ ગુણ્યા L
અને ગુણ્યા l. હવે કૌંસમાંની જે રાશિઓ છે એ બહુ મહત્વની, જરા ખાસ યાદ રાખજો કે આ કૌંસમાં એપ્સિલો અચળ છે, રો અચળ છે, કારણ કે આપણો જે તાર છે એ તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ બદલાય નહીં. અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢીએ એ અચળ છે. બેટરીનો આંતરિક અવરોધ અચળ છે, બદલાય નહીં. રો એલ આ તારનો અવરોધ બદલાય નહીં, એટલે કૌંસમાંની બધી જ રાશિઓ અચળ છે. એટલે કે એપ્સિલો એલ ઇઝ ઇક્વલ ટુ આ જે કૌંસમાંની રાશિઓ છે એને ફાઈ કહી દઈએ તો કે ફાઈ ગુણ્યા એલ થાય. જ્યાં ફાઈ બરાબર શું? તો કે જ્યાં ફાઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલો ગુણ્યા રો છેદમાં આર વત્તા સ્મોલ આર વત્તા રો એલ. આ ફાઈ બરાબર આવું થશે. એટલે ફાઈ છે એ શું કેવો છે કે અચળ છે, બરાબર. અને માટે એમ કહી શકાય કે આ જે ફાઈ છે એપ્સિલો એલ ભાગ્યા એલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ. અને ફાઈ ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. શું કહેવાય છે? ફાઈ એ શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પોટેન્શિયોમીટર તારમાં આ પોટેન્શિયોમીટર તારમાં એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ છે. આ પોટેન્શિયોમીટર તાર AB માં 1 સેન્ટીમીટર દીઠ અવરોધ વોલ્ટેજ તો કે આટલો. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અથવા વોલ્ટેજને શું કહેવાય, અથવા વિચાલક બળને શું કહેવાય? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. અને અહીં અચળ છે, એટલે આ જે સમીકરણ આપણું આવ્યું, આ સમીકરણને આપણે 4 કહી દઈએ. આ સમીકરણ 4, આ સમીકરણ 5, આ 6, આ 7. એમાં ખાસ યાદ રાખજો કે આપણું જે સમીકરણ 5 છે એમાં ફાઈ અચળ છે, એટલે સમીકરણ 5 પરથી એપ્સિલો એલ ચલે છે એલ. આ જે સમીકરણ છે એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. આ જે સમીકરણ છે એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. ખ્યાલ આવી ગયો કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વીજચાલક બળ એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આ એનો સિદ્ધાંત છે. એટલે આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ખાસ તમારે યાદ રાખવાનો. આ બાબત પણ યાદ રાખજો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એને ફાઈ કહેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, અહીંયા A અને C વચ્ચેનો એ પ્રવાહ A થી C તરફ છે. હંમેશા વિદ્યુત પ્રવાહ છે એ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહેતું હોય છે. અને માટે આ AC એ એક બેટરીની જેમ વર્તે. AC છે એ એક AC લંબાઈ છે, એ એક બેટરીની જેમ વર્તે. અને એનું વોલ્ટેજ કેટલું કે એ એપ્સિલો કૌંસમાં L અથવા વિચાલક બળ કેટલું એપ્સિલો કૌંસમાં L. એટલે કે આટલા વોલ્ટેજ એટલે કે ફાઈ ગુણ્યા L વોલ્ટેજની આ બેટરીની જેમ વર્તે. એટલે માનો કે તમારી પાસે આવી રચના આવી તમે પરિપથ બનાવ્યો હોય અને તમારી પાસે કોઈ એક બલ્બ હોય, એ બલ્બનો એક છેડો અહીંયા જોડવામાં આવે અને બીજા છેડાનો તાર અહીંયા સરખાવો તમે, તો સતત એનો વોલ્ટેજ છે લંબાઈ વધતી જાય એટલે એ બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધતો જાય અને એ જે બલ્બ છે એનો પ્રકાશ પણ વધતો જાય. કારણ કે વોલ્ટેજ વધે એટલે પ્રકાશ વધે, એટલે બલ્બ છે વધુ પ્રકાશિત થાય. આમ એ છેડો ધન ધ્રુવ તરીકે વર્તે અને C છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તે. અને આમ એથી તમે લંબાઈ વધારતા જાઓ એમ સતત વોલ્ટેજ બદલાતો જાય. અને સાથે સાથે તમે માપી પણ શકો, એ રીતે માપી શકો. કારણ કે આપણી જોડે આ સૂત્રો ફિક્સ છે, આ તો બધું અચળ છે. આ અચળ છે એટલે લંબાઈ જ તમારે ગુણવાની. લંબાઈ ગુણો એટલે ખબર પડી જાય કે વિચાલક બળ કેટલું મળતું હશે.
આ એક સિદ્ધાંત છે, આના આધારે આ પણ પરિપથ, આ જ પરિપથ છે, આ પરિપથને મેં આ રીતે દર્શાવીને સમજાવ્યું છે. આ તાર જે વાંકો ચૂંકો આપણો મૂકેલો છે ટુકડા, એ ટુકડાની જગ્યાએ અહીંયા સીધો તાર મૂકેલો છે. તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણે ભણ્યા અને એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે એ તાર A અને વચ્ચેનું કોઈ પણ બિંદુ એની લંબાઈ આપણે L કહીએ તો AN અથવા AN1 ની લંબાઈ L હોય તો A અને N1 વચ્ચેનો જે વોલ્ટેજ છે એ કેટલો થાય કે phi ગુણ્યા L થાય. એ જરા ખાસ યાદ રાખજો. એનો ઉપયોગ કરી અને આપણે પોટેન્શિયોમીટરના ઉપયોગો, અને પોટેન્શિયોમીટરના ઉપયોગોમાં એક પહેલો ઉપયોગ છે કે બે પોટેન્શિયોમીટરની મદદથી બે વીજ કોષોના EMF એટલે કે વીજ ચાલક બળ ε1 અને ε2 ની સરખામણી કરવી. એટલે કે આપણે સૂત્ર આવું મેળવવાનું છે, ε1 ભાગ્યા ε2 બરાબર L1 ભાગ્યા L2. સૂત્ર મેળવવું, આપણે આ સૂત્ર મેળવવાનું છે, આમાં ખાસ યાદ રાખજો. સરખામણી કરી અથવા ε1 ભાગ્યા ε2 બરાબર L1 ભાગ્યા L2 સૂત્ર મેળવવું. આમાં ખાસ યાદ રાખજો, આકૃતિ આગળની આકૃતિ છે, અહીંયા એપ્સેલો અને આંતરિક અવરોધ, કળ અને અવરોધ પેટી મૂકી હતી. એની જગ્યાએ આપણે આ મુખ્ય સર્કિટમાં બેટરી જોડવામાં આવે છે. બેટરી અને અવરોધ પેટીની જગ્યાએ ચલ અવરોધ અને કળ. એટલે આટલી વસ્તુ બદલી નથી, એ જ છે. અહીંયા બેટરીની જગ્યાએ આપણે આવું મૂકેલું હતું આગળના પ્રશ્નમાં, વીજચાલક બળ અને આંતરિક અવરોધ હતું, અને આ કળ અહીં મૂકેલી હતી, અને આ અવરોધ પેટી આવી મૂકેલી હતી. એટલે આ વસ્તુ સેમ છે, બરાબર. એટલે એમાં કઈ મૂંઝાતા નહીં. હવે જુઓ તો પોટેન્શિયોમીટરમાં આનું વર્ણન. તો પોટેન્શિયોમીટર તાર AB ના A અને B બિંદુ વચ્ચે બેટરી, ચલ અવરોધ અને કળ K1 શ્રેણીમાં જોડેલા છે. હવે એ સાથે ε1 અને ε2 વીજચાલક બળ અથવા EMF ધરાવતા વીજ કોષોના ધન છેડા અથવા ધન ધ્રુવ જોડવામાં આવે છે, અને આ ઋણ ધ્રુવ છે એને દ્વિમાર્ગી કળ સાથે જોડવામાં આવે છે. અને આ દ્વિમાર્ગી કળ મારફતે ગેલ્વેનોમીટર અને જોકી કળ સાથે જોડવામાં આવે છે. જોકી કળ એ આગળ વાત કરી, જોકી કળ એ બીજું કઈ છે નહીં, એક ધાતુની પટ્ટી જેવો ભાગ હોય છે, એને આપણે તાર AB પર સરકાવી શકીએ. હવે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે સૌપ્રથમ આ K1 તો ચાલુ જ રાખીશું. સૌપ્રથમ 1 અને 3 બિંદુઓને જોડીશું. 1 અને 3 બિંદુઓને જોડીએ એટલે ε1 વીજચાલક બળ ધરાવતી ε1 બેટરી છે એ પરિપથ સાથે જોડાશે. હવે ε1 પરિપથ સાથે જોડાશે એટલે આપણે આ જોડીએ એ 1 અને 3 બિંદુઓને જોડીએ તો આપણો પરિપથ આ ચાલુ થશે. એટલે કે ε1 વીજ કોષને આપણે પરિપથમાં જોડીએ અને જોકી કળને તાર AB પરના એવા બિંદુ N1 પર ગોઠવીએ કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. એટલે અહીંયા પ્રવાહ આપણને કેવો મળે, Ig બરાબર 0 મળે. આ પ્રવાહ શૂન્ય થાય અને આ સ્થિતિમાં આ એક બંધ ગાળો રચાશે. આ બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ, ગાળાનો નિયમ, કિર્ચોફનો ગાળાનો નિયમ. તો કે આ સ્થિતિમાં ગાળાનો નિયમ લગાડતા એટલે આ સ્થિતિમાં લૂપ N1 G31A લૂપમાં ગાળાનો નિયમ લગાડતા. તો એ ગાળાનો નિયમ લગાડતા અહીંથી આપણે આમ ફરીએ, આ દિશામાં મુસાફરી કરીએ અથવા આ દિશામાં. ચલો આ દિશામાં મુસાફરી કરીએ તો અહીંયા પ્રવાહની દિશામાં જવાનું છે. પ્રવાહની દિશામાં જવાનું હોય તો વીજચાલક બળમાં ઘટાડો થાય, એટલે કે માઈનસ અહીંયા A થી N1 સુધીનું વીજચાલક બળ કેટલું હોય કે phi L1. એ phi L1 ઋણ થશે, phi L1. કેમ ઋણ થયું તો કે અહીંયા પ્રવાહની દિશામાં જવાનું છે માટે. ચલો અહીંથી આગળ જતા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 છે,
એટલે એનું સ્થિતિમાન કેટલું કે સ્થિતિમાનનો તફાવત કેટલો 0. ચલો અહીંયા સુધી. હવે અહીંયા 3 થી a પર આવીએ તો 3 થી a પર એટલે બેટરીના નેગેટિવ થી પોઝિટિવ. નેગેટિવ થી પોઝિટિવ માં આવો ત્યારે સરવાળા વીજચાલક બળમાં વધારો થાય, એટલે ઋણથી ધન ધ્રુવ પર આવીએ તો વીજચાલક બળમાં વધારો થાય. એ આગળ આવી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. અને માટે આપણે આના પરથી એમ કહી શકીએ કે પહેલા કોષનું વીજચાલક બળ કેટલું કે φ1 પેલ બને φ2 થાય. આ આપણું એક અગત્યનું સૂત્ર. સમીકરણ નંબર આપણું આ. કોઈને ક્રમ આપ્યો નથી એટલે આ હવે 3 અને 2 ને જોડવામાં આવે. હવે શું કરવામાં આવે? આ કાઢી નાખવામાં આવે અને 3 અને 2 ને જોડતા. ε2 ને જોડતા અથવા જોડી અને જોકી કણને ખાલી જોકી પણ કહેવામાં આવે છે. જોકીને એવા બિંદુ N2 પર મૂકવામાં આવે અથવા ગોઠવવામાં આવે કે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે. અને આ સ્થિતિમાં પાછો ગાળાનો નિયમ લગાડતા. કયો ગાળો બનશે કે A N2 3 1 A. ગાળાનો નિયમ લગાડતા તો શું થશે? અહીંયા આ લંબાઈ AN2 ની આપણે L2 કહીએ તો -5L2 પ્રવાહની દિશામાં જતા વીજચાલક બળમાં ઘટાડો થાય એટલે -5L વત્તા ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ છે નહીં 3 થી 2 ε2 નેગેટિવ થી પોઝિટિવ એટલે વત્તા ઇઝ ઇક્વલ ટુ 0. અને માટે ε2 ઇઝ ઇક્વલ ટુ 5L2. આ સમીકરણ નંબર આપણું આ 2 થશે. અને આ સમીકરણ 1 અને 2 નો તમે ભાગાકાર લેશો એટલે સીધો જવાબ આવી જશે. સમીકરણ 1 અને 2 નો ભાગાકાર લેતા ભાગાકાર કરતા તો ε1 ભાગ્યા ε2 is equal to 5L2. સોરી અહીંયા L1 આવશે 5L1 અને ભાગ્યા 5L2. એમાં 5 ઉડી જશે. આવી રીતે આપણે બે વીજકોષોના વીજચાલક બળોનો આપણે સરખામણી કરી શકીએ. બે વીજકોષોના વીજચાલક બળોની સરખામણી કરી શકીએ. ખાસ આ પ્રશ્ન તમે તમારે તૈયાર કરી અને લખી દેવાનો. સમીકરણ નંબર 3 પ્રેક્ટિકલ પણ આનો છે
હવે આમાં એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે આ સ્થિતિમાં લૂપ એ અહીંયા n1 બિંદુએ ગોઠવવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ શૂન્ય થાય, અહીં કૌંસમાં ખાલી આટલું લખી દેવાનું કે an1 બરાબર L1 અને અહીંયા an2 બરાબર L2 એટલે એ લંબાઈ L2 છે, આપણે L2 લીધી છે પેલામાં L1. આ જરા સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો. થોડી એક વધારાની વાત છે એ હું તમને કહી દઉં. હવે ઘણી વખતે આ બે વીજકોષો સહાયક સ્થિતિમાં જોડવામાં આવે. હવે ધ્યાન રાખજો, આ એક વધારાની વાત છે. આ આપણો પ્રશ્ન વધારાની વાત હું જરા કલર બદલી કાઢું, કાળા કલરથી લખું. હવે આ જે બે વીજકોષો છે એ શરૂઆતમાં આ રીતે જોડવામાં આવે. સહાયક એટલે નેગેટિવ સાથે પોઝિટિવ. જો આવી રીતે જોડવામાં આવે, આ બેટરી અહીંથી કાઢી નાખવામાં આવે અને અહીંયા શ્રેણીમાં જોડવામાં આવે અને ત્યારે જે કઈ લંબાઈ મળશે એને આપણે L1 ને પણ L3 કહી દઈએ, તો સહાયકમાં લંબાઈ L3 મળે તો આપણે એમ કહી શકીએ, આ સીધું જ વાપરીએ કે એપ્સિલોન 1 નહીં થાય, એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 5L3 થશે. ખાલી લો સહાયકમાં વીજકોષોનો શું થશે સર? વિચાલક બળનો સરવાળો થશે. એટલે વિચાલક બળનો સરવાળો પણ લંબાઈ આપણે L3 લીધી છે. એ જ રીતે આ સહાયકમાં, પછી વિરોધકમાં શું હોય કે એક બેટરી પોઝિટિવ આ બાજુ અને આનો નેગેટિવ આ બાજુ. વિરોધકમાં જોડવામાં આવે, ધ્યાન રાખજો, આપણે સામાન્ય રીતે કોઈ પણ 3 વોલ્ટની બેટરી ચાલુ કરવાની હોય તો આના નેગેટિવ સાથે આનો પોઝિટિવ જોડવામાં આવે છે અને નેગેટિવ પોઝિટિવ જોડવામાં આવે ત્યારે ડોટ વત્તા ડોટ 3 થાય, સહાયક કહેવાય, સરવાળા જેવી. પણ જ્યારે એ જ સેલના તમે છેડા ઉલટાવી નાખો, કાં તો ધન સાથે ધન જોડો, કાં તો ઋણ સાથે ઋણ જોડો, તો એમાં બે વીજકોષોના વિચાલક બળોની બાદબાકી થશે અને વિચાલક બળોની બાદબાકી થાય તો ડોટમાંથી ડોટ જાય, 0 થાય અને ત્યારે આપણે રિમોટ કંટ્રોલ ચાલુ કરી શકતા નથી. અથવા એવી રીતે જોડેલા બેટરીના સેલ છે એ રીતે જોડવામાં આવે તો આપણી ટોર્ચ પણ ચાલુ થતી નથી. એટલે આ કન્ડિશનમાં શું થશે? વિચાલક બળોની બાદબાકી થશે. એટલે વિરોધક સ્થિતિમાં લંબાઈ જે મળે તટસ્થ બિંદુની એ આપણે જે an2 કહીએ છીએ એ L4 હોય. તો હવે આપણે એમ કહી શકીએ કે એપ્સિલોન 1 - એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય કે 5L4 થાય. અને હવે આપણે અહીંયા પાછો ભાગાકાર લઈએ આ બે સમીકરણો. આ બે સમીકરણો છે એનો આપણે ભાગાકાર લઈએ તો આવું થશે. જેના જોજો કે એપ્સિલોન 1 ભાગ્યા એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 અને ભાગ્યા એપ્સિલોન 1 - એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ 5L3 ભાગ્યા 5L4. એમાં 5 ઉડી જશે. હવે આમાં યોગ વિયોગ પ્રમાણ લઈએ. યોગ વિયોગ પ્રમાણ એટલે એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 વત્તા એપ્સિલોન 1 - એપ્સિલોન 2. યોગ પ્રમાણ એટલે અંશમાં છેદ ઉમેરવો અને વિયોગ એટલે અંશમાંથી છેદ બાદ કરવો. એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 બાદ કરીએ એટલે માઈનસ એપ્સિલોન 1 અને માઈનસ માઈનસ પ્લસ એપ્સિલોન 2. ધ્યાન રાખજો, યોગ વિયોગ અંશમાં છેદ ઉમેરતા અને અંશમાંથી છેદ બાદ કરતા એને યોગ વિયોગ પ્રમાણ કહેવામાં આવે છે. તો ડાબી બાજુ આપણે યોગ વિયોગ લઈએ, જમણી બાજુ પણ યોગ વિયોગ એટલે L3 વત્તા L4 છેદમાં L3 માઈનસ L4. આમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા એપ્સિલોન 2 ઉડશે, આમાં એપ્સિલોન 1 ઉડશે. એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 1 કેટલા? તો આની જરા સાદુરૂપ આ બાજુ આપીએ. એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 એપ્સિલોન ભાગ્યા 2 એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ L3 વત્તા L4 છેદમાં L3 ઓછા L4. આ બગડા ઉડી જશે એટલે આપણો
છેલ્લું સૂત્ર અહીં આવી જશે. આ છેલ્લું સૂત્ર અહીં હું લખી દઉં છું. એપ્સિલોન 1 ભાગ્યા એપ્સિલોન 2 ઇઝ ઇક્વલ ટુ સરવાળો અને ભાગ્યા બાદબાકી. આ ખાસ ધ્યાન રાખજો. આ બાબત છે એ ખાસ પ્રેક્ટિકલ માટે છે. બીજી વસ્તુ ક્યાંક નીટજીમાં પૂછાય કે બે વીજકોષોને સહાયક સ્થિતિમાં જોડવામાં આવે ત્યારે મળતી લંબાઈ અને વિરોધક સ્થિતિમાં જોડવામાં આવે ત્યારે મળતી લંબાઈ આપેલી હોય તો વીજકોષોના વીજચાલક બળોનો ગુણોત્તર શું થાય તો કે સરવાળો લંબાઈઓનો સરવાળો ભાગ્યા લંબાઈઓની બાદબાકી. આ એક વધારાની વાત છે. કાળા કલર વાળી જરા આ રીતે મેં દર્શાવી છે. તમે એ માત્ર નોંધી લેજો. આપણો જે પ્રશ્ન છે એ આપણો આ ભૂરા કલર વાળો. આનો જરા સ્ક્રીનશોટ લઈ ઉતાર દેજો. એમાં કાળી વસ્તુ છે આખો અલગ પ્રશ્ન છે. હા બરાબર. આપણો પ્રશ્ન અહીંયા ભૂરા કલર વાળો છે. સ્ક્રીનશોટ લઈ લેજો. પોટેન્શિયોમીટરનો એક છેલ્લો ઉપયોગ કે પોટેન્શિયોમીટરની મદદથી કોષનો આંતરિક અવરોધ શોધવામાં આવે છે. તો પોટેન્શિયોમીટરની મદદથી કોષનો આંતરિક અવરોધ સ્મોલ r કઈ રીતે શોધવો? તો પરિપથની આપણે વાત કરીએ તો આકૃતિમાં અહીંયા એ બિંદુ સાથે એપ્સિલો વીજચાલક બળ ધરાવતી બેટરી અથવા તો વીજકોષ એપ્સિલો ને કણ K2 મારફતે અવરોધ પેટી Rb સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. શરૂઆતમાં શું કરવામાં આવે કે આ કણ K2 છે ખુલ્લી રાખવામાં આવે, કણ K2 કાઢી નાખવામાં આવે અને આપણે તટસ્થ બિંદુ N1 મેળવવામાં આવે. તટસ્થ બિંદુ એટલે સમજી લેવાનું કે આ જોકી કણને તાર AB પર સરકાવી એવા બિંદુ પર ગોઠવવામાં આવે કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ દેખાય નહીં. એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ આપણો કેવો થઈ જાય? Ig બરાબર 0 અને એ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહીએ છીએ. એટલે તટસ્થ બિંદુ N1 મેળવવામાં આવે અને એ પરિસ્થિતિમાં કણ K2 ખુલ્લી છે એટલે કરંટ આમાંથી જ જતો હતો. એટલે હવે આપણે આટલા વિસ્તારમાં જો ગાળાનો નિયમ લગાડીએ તો પેલું આગળ મેળવ્યું તેમ આગળ મેળવ્યું કે એપ્સિલોન બરાબર phi ગુણ્યા L. તો અહીંયા એપ્સિલોન બરાબર શું થાય? phi ગુણ્યા L1. એટલે અહીંયા આ સ્થિતિમાં એપ્સિલોન બરાબર શું થાય તો કે phi ગુણ્યા L1 થશે. આ સમીકરણ નંબર આપણું આ 1. હવે શું કરવામાં આવે તો હવે આ કણ K2 બંધ કરવામાં આવે. કણ K2 બંધ કરવામાં આવે એટલે આટલા પરિપથમાં પ્રવાહ ચાલુ થઈ જશે અને આમાંથી પણ પ્રવાહ ચાલુ થશે. હવે કણ K2 બંધ કરી બંધ એટલે ચાલુ કરી અને A થી L2 અંતરે બિંદુ N2 તટસ્થ બિંદુ મળે છે. હવે જરા જો પહેલા કેસમાં આ પરિપથ આ હતો એટલે અહીંયા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ નથી એટલે આટલા પરિપથમાં કોઈ જગ્યાએ પ્રવાહ હશે નહીં. હવે આ કણ K2 ભરાઈ એટલે આ ભલે અહીંયા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ નથી પણ આ પરિપથ પૂર્ણ થઈ જાય છે એટલે આટલા વિસ્તારમાં પ્રવાહ હશે. એટલે બેટરીની અંદર પ્રવાહ હશે. બેટરીની અંદર પ્રવાહ હોવાના કારણે હવે જે મળશે એ વીજચાલક બળ નહીં મળે, ટર્મિનલ વોલ્ટેજ મળશે. અને માટે આ સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય કે phi ગુણ્યા L2 થશે. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરતા એટલે કે સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરતા તો એપ્સિલોન છેદમાં વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ phi L1 ભાગ્યા phi L2. એમાં phi ઉડી જશે માટે એપ્સિલોન ભાગ્યા ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ
સમીકરણ નંબર આપણો 100. હવે જરા જો કે અહીંયા આપણે v બરાબર શું થાય કે v IR, જ્યાં અવરોધ પેટીનો કેટલો અવરોધ આપણે લેવાના r, એટલે v IR. એપ્સિલોન બરાબર શું થશે કે એપ્સિલોન બરાબર I કૌંસમાં ખાલી એકલો r નહીં હોય, સ્મોલ r પણ હશે. એપ્સિલોન I કૌંસમાં આપણે આવું ભણી ગયા કે પ્રવાહ બેટરીનો પ્રવાહ બરાબર શું થાય કે વિચાલક બળ ભાગ્યા r વત્તા સ્મોલ r. આવું ભણેલા છે ખ્યાલ છે. કુલ વિચાલક બળ ભાગ્યા તો આટલા વિસ્તારમાં પ્રવાહ કેટલો, તો કે આટલા વિસ્તારમાં વિચાલક બળ ગુણ્યા કુલ અવરોધમાં એક r અને આનો આંતરિક અવરોધ હશે સ્મોલ r. આપણે દર્શાવ્યું નથી પણ હશે ખ્યાલ છે. એટલે આના પરથી એપ્સિલોન બરાબર શું થાય કે I કૌંસમાં r વત્તા સ્મોલ r. આ સમીકરણ નંબર આપણો 5. સમીકરણ 5 અને 4 નો ભાગાકાર લેતા સમીકરણ 5/4 લેતા 5 એટલે એપ્સિલોન ભાગ્યા v છેદમાં IR ઉડી જશે અને માટે r વત્તા r ભાગ્યા સમીકરણ નંબર 6. સમીકરણ 3 અને 6 સરખાવતા તો L1 ભાગ્યા L2 આ પહેલા લખી દઈએ. is equal to L1 ભાગ્યા માટે R ભાગ્યા R વત્તા R ભાગ્યા R is equal to L1 ભાગ્યા L2 માટે R ભાગ્યા R1 L1 ભાગ્યા L2 અને માટે સ્મોલ r ભાગ્યા કેપિટલ R -1 અને માટે સ્મોલ r કેપિટલ R પેલી બાજુ અંશમાં જશે L1 ભાગ્યા L2 -1 આવું થશે. આ સ્મોલ r આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. તમે આ જે સાદુરૂપ આપીએ છીએ એ સાદુરૂપ તમે કોઈ બીજી રીતે આપી શકો, આ ગણતરી તમે બીજી રીતે કરી શકો. આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો. એમાં ખાસ આની જરૂર નથી, આની પણ જરૂર નથી, આની પણ જરૂર નથી અને આની પણ. સ્ક્રીનશોટ લઈ લેજો અને ઉતારી લેજો. આ પ્રશ્નો બહુ મહત્વના છે, એટલે આ પ્રશ્નોના સૂત્રો તમે મેળવજો સારી રીતે. 4 માર્ક્સમાં પૂછાય એવા છે આ પ્રશ્નો.